સ્વ પંચમુખારો સૌ પાવકણાસણો મંગલાણં ચ સૌવેસી પાઢમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જય જે સમાધિના માર્ગે પ્રભુ શિખર ઉપર પ્રતિષ્ઠિત થયા એ જ માર્ગે ચાલીને આપણે પણ સમાધિના શિખરે પ્રતિષ્ઠિત થવું છે અને એ માટે પ્રેક્ટિસ અત્યારથી આપણે શરૂ કરીએ. જીવનમાં બનતી પ્રત્યેક ઘટનાની અંદર મન ક્યાંય કલુષિત ન થાય, મનમાં કે બુદ્ધિમાં ક્યાંય કુટિલતાનો પ્રવેશ ન થાય, વાણીમાં પણ ક્યાંય કર્કશતા એનો સ્પર્શ ન થાય. એવી કોમળ, નિર્મળ, વિશુદ્ધ આત્મદશા એનું નિર્માણ કરતાં કરતાં સમાધિના માર્ગે આપણે ડગલા માંડતા જઈએ. અને જે કંઈ તકલીફ આવે છે એમાં જવાબદાર એકમાત્ર હું છું. સમાધિનું બીજું સૂત્ર, દુઃખ ન આપે, દુઃખ અન્ય કોઈ ના આપે, દુઃખી હું મારા જ પાપે, દુઃખી હું મારા જ પાપે. વાંક આમાં બીજા કોઈનો નથી, વાંક મારો પોતાનો છે. મેં કર્મ બાંધ્યા ન હોત તો આ પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું ન હોત. આવી સમજદારી ભીતરમાં રાખી કોઈના પ્રત્યે લેશ માત્ર પણ અભાવ કે દુર્ભાવ ઊભો ન થાય એની જીવનભર સાવધગીરી આપણે રાખવાની છે. અને છતાં અંત સમયે કર્મ જ્યારે પોતાનું જોર દેખાડે, જોર કરે અતિ જાલમી, શુદ્ધિ ન રહે લવલેશ, એટલું બધું જબરજસ્ત તોફાન કર્મ સત્તા લાવવાનું કામ કરે છે. આ દુનિયાના સાયક્લોનને પણ ટક્કર મારે એવું સાયક્લોન ભીતરમાં ઊભું થઈ જાય. અને એ પણ સાયક્લોન કેવું તો કે સામાન્ય જીવમાં ઉત્પન્ન કરે એમ નહીં, સંકિતી જીવ હોય અને એમાં પણ ક્ષાયિક સંકિતિ વગેરેની ભૂમિકાએ પહોંચેલ હોય. એવાને પણ હેરાન કરવાની અંદર, એના ઉપર પણ જુલમ ગુજારવાની અંદર કર્મ સત્તા કશું બાકી રાખતી નથી. આવતી 24નું પહેલાં તીર્થંકરનું પદ જેનું રિઝર્વ થઈ ગયેલું છે,
અને જેમણે પોતાના અનેક સંતાનોને પ્રભુના માર્ગે મોકલેલ છે. અને પ્રભુ મહાવીરમાં જે દિશાના સમાચાર મળે કે આજે ચંપા નગરીમાં પ્રભુ બિરાજમાન છે, આજે મિથિલા નગરી પહોંચ્યા છે, એ દિશામાં સવાર બપોર સાંજ તન ટાઈમ 108 સોનાના જવલા એનાથી સાથિયા કરે, ભગવાનની ભક્તિ કરે, ભગવાન પ્રત્યેનો અહોભાવને આદરભાવ ઉછાળે. પણ જ્યારે અંત સમય આવ્યો એ વખતે ક્ષણિક મહારાજ એના મનની અંદર પણ અંધાધૂંધી ઊભી કરવાની અંદર કર્મ સત્તા ગોઠવાયેલી છે. પોતે જાગ્રત છે, ક્ષાયિક સમકીતી છે. ક્ષાયિક સમકીત એટલે હવે આવ્યા પછી જાય નહીં, ક્યારેય જવાનું. પોતે સાવધ બની ગયેલા છે. અભય કુમાર અને મેઘકુમાર વગેરેની સંયમની આરાધનાની અનુમોદનામાં ગોઠવાયેલા છે. પ્રભુ મહાવીર મહારાજા એના ઉપકારનું વેદન કરવાની અંદર જોડાયેલા છે. અને અંતિમ સમયે ઊભી થયેલી વેદના પણ આ કોણિકને યાદ કરાવે કર્મ સત્તા. અને શાયિક સંકિતના ધણી હોવા છતાં તીર્થંકર નામ કર્મ બાંધ્યું એમની નિકાચિત કરેલું છે. બાંધેલું હોય તો હજી વિખેરાઈ જાય. નિકાચિત કરેલું છે એટલે ત્રીજા ભવે મોક્ષ પોતે કેવલ તીર્થંકર થઈ અને મોક્ષમાં જવાનું જેનું નિશ્ચિત છે, આવી ભૂમિકાએ ગોઠવાયા. એને પણ કર્મ સત્તા એ પોતે ગમે એટલી ભાવનાની જાગૃતિ રાખે પણ ઝામર હોય છે ને, ઝામર મોબાઈલ તમારો ચોકઅપ બંધ થઈ જાય. એમાં કર્મ સત્તા એવું ઝામર પોતાનું ઊભું કરેલું છે કે સદવિચાર, સદભાવના, કૃતજ્ઞતાની ભાવ દ્વારા આ બધાને ચોકઅપ કરી અને આ કર્મ સત્તાનું ઝામર પેલા કોણિકને યાદ કરાવે અને આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાનની અંદર અને સીધા અહીંયાથી નીચે પેલી નરકની અંદર ફેંકવાનું કામ કર્મ સત્તા કરે. તીર્થંકરના જીવને, તીર્થંકર પદ નિકાચિત કરનારા જીવને, શાયિક સંકિતના સ્વામી હોય એવાને પણ જોર કરે અતિ જાલમી, શુદ્ધિ ન રહે લવલેશ. આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાન શાસ્ત્રકાર કહે છે અટ્ટેણ તીર્ય ગઈ, રુદ્દેણ નિરય ગઈ. ધ્યાન શતકની અંદર આ વાત કરવામાં આવેલી છે. આર્ત ધ્યાનમાં આપણે જોડાઈએ એટલે તિર્યંચ ગતિ બંધાવા માંડે. અને એ વખતે જો આયુષ્ય બંધાય તો તિર્યંચ આયુષ્ય બંધાય. રુદ્દેણ નિરય ગઈ, રૌદ્ર ધ્યાન આવે તો એનાથી નરક ગતિ બંધાય. જ્યારે રૌદ્ર ધ્યાન આવે ત્યારે નરક ગતિ બાંધવાનું કામ ચાલુ હોય. જીવનમાં 500 વખત રૌદ્ર ધ્યાન આવ્યું, 500 વખત નરક ગતિ બંધાય મિનિમમ. અને નંબર 2, એ વખતે જો આયુષ્ય બંધાય તો નરકનું આયુષ્ય બંધાયા વિના રહેતું નથી. તિર્યંચ ગતિ અને તિર્યંચ આયુષ્ય બે જુદા કર્મ છે. નરક ગતિ અને નરક આયુષ્ય કર્મ બે જુદા જુદા. ગતિ એ નામ કર્મનો પેટા ભેદ છે. નરક ગતિ, તિર્યંચ ગતિ એ નામ કર્મનો પેટા ભેદ છે. અને નરક આયુષ્ય, તિર્યંચ આયુષ્ય એ આયુષ્ય કર્મનો પેટા ભેદ છે. મનુષ્ય ગતિની અંદર પણ હોવા છતાં પેલા ચંદ રાજા એને પોતાની માં એ કુકડો બનાવે અને કુકડો બને અને એની સાથે તિર્યંચ ગતિ એનો વિપાક ઉદય શરૂ થઈ જાય. આયુષ્ય મનુષ્ય ગતિનું છે, મનુષ્ય આયુષ્ય છે. અને ગતિ કઈ ચાલે તો કે તિર્યંચ ગતિ એનો વિપાક ઉદય શરૂ થઈ ગયો. એ તો શત્રુંજય કુંડની અંદર, શત્રુંજય તીર્થ ઉપર સૂરજ કુંડ એની અંદર સ્નાન કરીને પેલો દોરો તૂટી ગયો અને પાછા પોતાના મૂળ સ્વરૂપે ચંદ રાજા આવી ગયા. પરંતુ ઇન બિટવીન જે સમયગાળો હતો, કુકડાના શરીરનો આકાર પોતાનો એ શું છે તો કે તિર્યંચ ગતિ એનો વિપાક ઉદય, રિઝલ્ટ આપે એવા પ્રકારનો ઉદય શરૂ થઈ ગયો નામ કર્મનો. અને આયુષ્ય કેવું છે તો કે અત્યારે મનુષ્ય આયુષ્ય છે. એટલે ગતિ નામ કર્મ અને આયુષ્ય કર્મ બે અલગ અલગ પ્રકારના છે. અને ગતિ વર્તમાનમાં એવા કોઈ પ્રસંગ ક્યાંક બને તો આ કર્મ ગોઠવાયેલું છે, રિઝલ્ટ આપી શકે એવી જોગવાઈ કર્મ સત્તાએ ગોઠવેલી છે. બરાબર? એટલે આ આયુષ્ય કર્મ
મનુષ્યનું હોવા છતાં પણ વચ્ચે આ તિર્યંજ ગતિ પોતાને ઉદયની અંદર આવી ગઈ. આ આયુષ્ય આખી જિંદગીમાં એક જ વાર બંધાય. નંબર 2, ગતિ નામ કર્મ એ પ્રત્યેક અંતર મુહૂર્તે 4 ગતિ બંધાવાનું કામ વારા ફરતી ચાલુ. ચોથા કર્મગ્રંથ ને 5મા કર્મગ્રંથનો અભ્યાસ કરેલો હોય, પરાવર્તમાન પ્રકૃતિ 5મા કર્મગ્રંથમાં આવે. રાકેશભાઈ અભ્યાસ કરેલો છે 5મો કર્મગ્રંથ, બાકી છે, કરી લેજો. પરાવર્તમાન પ્રકૃતિ એટલે પ્રત્યેક અંતર મુહૂર્તે 4 ગતિ બંધાવાનું ચાલુ હોય. નરક ગતિ, ત્રિયન ગતિ, મનુષ્ય ગતિ ને દેવ ગતિ એ સતત બંધાવાનું ચાલુ હોય. જાતિની અંદર એકેન્દ્રિય જાતિ, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ, પ્રત્યેક અંતર મુહૂર્તે દરેક જાતિ પણ બંધાય, ગતિ પણ બંધાય. સાતા ને અસાતા એ પણ પરાવર્તમાન પ્રકૃતિ પ્રત્યેક અંતર મુહૂર્તે બંધાવાનું ચાલુ હોય. પરંતુ ફરક એટલો પડે, શુભ ભાવધારામાં તમે ગોઠવાયેલા હો, તમારા અંતરના પરિણામ વિશુદ્ધ ચાલતા હોય, એ વખતે ગતિની અંદર દેવ ગતિ ને મનુષ્ય ગતિ એનું અંતર મુહૂર્ત લાંબુ ચાલતું હોય, અને નરક ગતિને ત્રિયંજ ગતિ બાંધવાનું આવે એનું અંતર મુહૂર્ત બહુ નાનકડું. એટલે માનો કે 25 મિનિટ સુધી તમે ભાવધારા તમારી નિર્મળ ચાલે છે અંતર મુહૂર્ત સુધી, 48 મિનિટ સુધી, તો 25 મિનિટ 30 મિનિટ સુધી માનો કે તમે દેવગતિ બાંધવાનું કામ કર્યું. 30 મિનિટ પછી 17 મિનિટ સુધી તમે શું કર્યું? તો કે મનુષ્ય ગતિ બાંધવાનું કામ તમે ચાલુ કર્યું. કેટલી મિનિટ પસાર થઈ ગઈ? 47 મિનિટ પસાર થઈ ગઈ. હવે 59 સેકન્ડ જે બાકી છે એ 59 સેકન્ડની અંદર 30 સેકન્ડ જેટલી માનો કે ત્રિયન ગતિ અને 29 સેકન્ડ કે 28 સેકન્ડ જેટલી નરક ગતિ બંધાય અને અંતર મુહૂર્ત તમારું પૂરું થઈ જાય. પાછી એ સાયકલ આગળ રિપીટ થઈ રહે. સમજાય? આ પરાવર્તમાન પ્રકૃતિ બતાવેલી છે. પ્રત્યેક અંતર મુહૂર્તે આવી રીતે પરાવર્તમાન પ્રકૃતિઓ સતત બંધાઈ રાખે અને એ નરક ગતિ, ત્રિયન ગતિ પ્રત્યેક અંતર મુહૂર્તે બંધાય. એટલે કે એક દિવસની અંદર મિનિમમ 30 વખત નરક ગતિ અને 30 વખત ત્રિયન ગતિ બાંધવાનું કામ ચાલુ હોય. સાહેબ, પ્રવચનમાં બેઠા હોય જ્યારે કોઈ ગતિ બંધાય? પ્રત્યેક સમયે બંધાય છે, એમ કહું છું. તમારા ભાવ પ્રમાણે છે. પ્રત્યેક સમયે કર્મબંધ ચાલુ જ છે. સારા ભાવ હોય તો સારી પ્રકૃતિ, નબળા ભાવ હોય તો નબળી પ્રકૃતિ. અને એમાં પણ પરાવર્તમાન પ્રકૃતિ જે બતાવવામાં આવેલી છે એની અંદર જે પ્રકૃતિ ભાવ તમારા સારા છે તો શુભ પ્રકૃતિનો સમય એ તમારો લાંબો ચાલે, અશુભ પ્રકૃતિ બાંધવાનો સમય તમારો ઓછો ચાલે. આપણા ઘણીવાર સારા ભાવ હોય છે ને, એ પણ પાછા બેકિંગમાં કયા ભાવ ગોઠવાયેલા હોય એ તપાસ કરીએ તો આપણને ભોળાભાઈ ખબર પડે છે. દાખલા તરીકે આખું દેરાસર શ્રાવક શ્રાવિકા ચતુર્વી સંધિ ભરેલું હોય ને તમને સ્તવનનો આદેશ મળે અને તમે સ્તવન ગાવ, કેવા ભાવ વિભોર બનીને ગાઓ. સમજાય છે હું શું કહું? પણ નંબર 2, તમે એકલા હો અને સ્તવન ગાવાનું આવે અને દેરાસરમાં કોઈ છે જ નહીં, કોઈ સાંભળતું જ નથી. હવે સ્તવન કેવું ગાયું? જલ્દી પતે. જીના તેરે ચરણ કી શરણ ગ્રહુ. આપણા શુભ ભાવ પણ તકલાદી હોય છે અને એના બેકિંગમાં કયું અશુભ તત્વ ગોઠવાયેલું હોય છે એની પણ આપણને જાણ હોતી નથી. આપણે સમજીએ શુભ ભાવ, શુભ સ્તવનમાં આપણે શુભ ભાવમાં જોડાઈ ગયા, તો બેકિંગમાં પાછું અનેક લોકો સાંભળી રહેલા છે મને એવો અશુભ ભાવ, અહંકારનો ભાવ એ પણ એટેચ હોય અને એના કારણે નરક ગતિને ત્રિયન ગતિનો પણ પાછો બાંધવાનો અવસર આવી જાય. એ અંતઃમુહૂર્તની અંદર નરક ગતિ, ત્રિયન ગતિ એના દલીગ ભેગા કરવાનું પણ કામ જીવ કરવા માંડે, કારણ કે અશુભ તત્વ પણ અંદર ગોઠવાયેલું છે. એ અશુભ તત્વના આધારે પરાવર્તમાન અશુભ પ્રકૃતિ પાછી બંધાવાની શરૂ થઈ જાય. પણ વ્યક્તપણે તમારા શુભ ભાવ ચાલતા હોય તો શુભ પ્રકૃતિ એનું અંતઃમુહૂર્ત લાંબુ હોય, અશુભ પ્રકૃતિનું અંતઃમુહૂર્ત તમારું ટૂંકું હોય, પરંતુ બંધાય તો છે જ. અને આ ક્ષાયિક સંકિતના ધણી એને પણ ભૂલથાપ ખવડાવવા માટે કર્મસત્તા કમર કસીને તૈયાર થઈ જાય. તો આપણું શું ગજું છે કર્મસત્તાની સામે ટકવાનું?
આ પ્રશ્ન આપણે આપણી જાતને કરવાની આવશ્યકતા છે. આપણે 24 કલાક મુસ્તાક બનીને ફરતા હોઈએ, મગરૂર બનીને જીવન જીવતા હોઈએ, પણ કર્મસત્તાની કઈ તાકાત છે, એનો શું પાવર છે, એનો કેવો પ્રતાપ અને પ્રભાવ છે, એ મોતના સમયે અનુભવવા મળશે. ત્યારે બાજી મારા હાથમાં નહીં હોય, જો જીવન સમાધિ ટકાવવાનો પ્રયાસ મેં નહીં કરેલો હોય. સમ્યક દ્રષ્ટિ હાથમાં અંદરથી સતત જાગ્રત હોય. જાગ્રત હોવા છતાં પણ આ કર્મ સત્તા ભૂલ થાપ ખોડાવવા માટે કમર કસવાનું કામ કરે છે. પોતાના ભાઈ તીર્થંકરની પોસ્ટ ઉપર અને આવતી 24ના તીર્થંકર બનવાનું સૌભાગ્ય પણ પોતાને પ્રાપ્ત થવાનું, અને પોતાના દીકરાઓને પણ દીક્ષા, પોતાની રાણીઓને પણ દીક્ષા આપવાનું જે મહાનુભાવે કામ કરેલું છે. 3 ખંડના સ્વામી બનેલા છે. અને એવા કૃષ્ણ મહારાજ અંતિમ સમયે જરા કુમાર બાણ મારે, વેદના મોતની આવે એવા સમયે જાગૃત થઈ સાવધાન બની અને નેમિનાથ પરમાત્માની શરણાગતિ સ્વીકારી લે છે. આગળ વધીને ઢંઢણ કુમાર વગેરેની આરાધનાને સાધના એની અનુમોદનામાં લાગી જાય. શામ અને પ્રદ્યુમ્ન કુમાર એમની આરાધનાની અનુમોદનામાં લાગી જાય. વાહ, તમને ધન્ય છે, યદુવંશમાં જન્મ લઈ અને માનવ ભવને સફળ કરવા માટે 3 જગતના નાથ નેમિનાથ દાદાના ચરણોમાં આપ સૌએ જીવન સમર્પિત કરી દીધું. આત્મ કલ્યાણના માર્ગે ગોઠવાયા. અનુમોદનામાં લાગે. મોતની વેદનાની વચ્ચે પણ સંવેદનાનું ઉદ્યાન ઊભું કરવાની અંદર પોતે કટિબદ્ધ બને છે. જાગૃત બનીને પુરુષાર્થ કરવામાં લાગી જાય છે. આટલી બધી જાગૃતિ હોવા છતાં કર્મ સત્તા કહે જોર કરે અતિ ઝાલમી, શુદ્ધિ ના રહે લવલેશ. એટલું જુલમ ગુજારવાનું, ત્રાસ ગુજારવાનું કામ અંતિમ સમયે કર્મ સત્તા કરે. શુદ્ધિ ન રહે લવલેશ, લેશ માત્ર પણ શુદ્ધિને ટકવા દે નહીં. સંકિતના સ્વામી હોય એની પણ શુદ્ધિને વેરવિખે કરવા માટે કમર કસવાનું કામ કરે. અને કૃષ્ણ મહારાજને એ વખતે બધી અનુમોદના કરતા 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 ભાવ વિભોર બને અને છેલ્લે પેલો દ્વૈપાયન દેખાય. દ્વૈપાયન યાદ આવી ગયો. યાદ કરતા નથી એને, પણ કર્મ સત્તા યાદ કરાવે છે. એનું મોડેલ દેખાડવાનું કામ કરે બંધ આંખ છે ત્યારે. અને દ્વૈપાયન દેખાતાની સાથે જ અંદરનો ઉશ્કેરાટ, અંદરનો ઉકળાટ, અંદરનો ઉદ્વેગ આ બધું પ્રગટ થઈ ગયું. અને આર્ત ધ્યાન એની અંદર જોડાઈ ગયા. અને આર્ત ધ્યાન થોડું વધારે બળવાન બને અને રૌદ્ર ધ્યાનમાં કન્વર્ટ થતા વાર લાગે નહીં. અને ત્રીજી નરકે કર્મ સત્તા એને ફેંકવાનું કામ કરે. તીર્થંકર થવાના હોય ત્યારે થજો, અત્યારે મારી તાકાત હું તમને દેખાડ્યા વિના રહું. મારો પરચો અત્યારે તમે જોઈ લો. કર્મ સત્તા તીર્થંકરની પણ શરમ રાખે નહીં. તો આપણી શરમ કર્મ સત્તાને શું રહેવાની? આપણી શરમ શું એને નડવાની? આપણી સામે કોમ્પ્રોમાઇઝ કરવાનું કામ, ઇસકો જાને દો એવા પ્રકારનો અનુગ્રહ કર્મ સત્તા આપણી સામે શું કરવાની? આ ગંભીરતાથી વિચાર અંદર કરવાનો છે. જે કંઈ તકલીફ છે એ મારા કારણે ઊભી થઈ છે. એમાં જવાબદાર જગતની કોઈ વ્યક્તિ નથી, માત્ર મારા કર્મને કર્મ બાંધનાર પાછો હું, એટલે હું જ જવાબદાર છું. સમાધિનું 3જું સૂત્ર આપેલું છે. મારી દુનિયામાં હું અને મારા કર્મ, આ સિવાય ત્રીજું કોઈ નથી. તકલીફ આપનાર વ્યક્તિ સામેની નથી, પણ મારા કર્મ છે. અને કર્મ બાંધવાની ભૂલ મેં કરી એટલે વાંક જળ એવા કર્મનો નહીં, વાંક મારો પોતાનો છે. આવી દ્રષ્ટિનો અભ્યાસ વારંવાર કરતા હોઈએ તો અંતિમ સમયે વેદનાની અંદર આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન એમાં તણાવવાની શક્યતા નામ શેષ થઈ જાય. એટલે બતાવે છે કર્મો કે અનુસાર એમ જાણી સમકિતવંત. જે કંઈ તકલીફ ઊભી થાય છે એ કર્મોને અનુસાર થાય. મને જે કંઈ હેરાન કરતા સામેના જીવો દેખાય છે એની કોઈ સ્વતંત્ર શક્તિ નથી કે એ મને હેરાન કરી શકે. મારા કર્મો એને સુજાડે છે. માટે એનું બિહેવિયર આવા પ્રકારનું મારી સાથે ગોઠવાયેલું છે. વાંક એનો નથી,
વાંક મારા પાપ કર્મનો છે, અને મારા પાપ કર્મ પણ એ તો જળ છે કર્મ, એનો પણ શું વાંક? હું પોતે જ ક્રોધ રૂપે, દ્વેષ રૂપે, વેરના ભાવ સ્વરૂપે પરિણમેલો હતો, માટે એવા પ્રકારના પાપ કર્મ બંધાયેલા છે. કર્મો પણ જળ છે, એનો પણ કોઈ વાંક નથી. વાંક મારો પોતાનો છે, કારણ કે મને તે સ્વરૂપે પરિણમવું ગમેલું હતું. ક્રોધ મને કોઈ કરાવતું નથી, પણ ક્રોધ રૂપે મને પરિણમવું ગમે છે. ક્રોધ રૂપે કન્વર્ટ થવાનું મને પસંદ હતું, માટે હું ક્રોધ રૂપે પરિણમી ગયો, અને એ કર્મ બંધાઈ ગયું. ને અત્યારે સામેની વ્યક્તિ મને બદનામ કરવામાં, હેરાન કરવામાં, ચીટિંગ કરવામાં, વિશ્વાસઘાત કરવાની અંદર ગોઠવાયેલ છે. વાંક એનો નથી. મને પોતાને દ્વેષ રૂપે, દુર્ભાવ રૂપે, ચીટિંગ કરવા રૂપે પરિણમવું પસંદ હતું, માટે એ રૂપે હું પરિણમ્યો. વાંક મારો છે. જૂનો હિસાબ હું સમભાવે, શાંત ભાવે ચૂકતે કરી દઉં. કર્મો કે અનુસાર એમ જાણી સમકિતવંત. કર્મો અનુસાર આ બધું ચાલી રહેલું છે. હિસાબ કિતાબ કોઈ સ્વતંત્ર રીતે મારી સાથે વ્યવહાર કરતું નથી. મારા જૂના કર્મોના હિસાબ એ મુજબ જ લેવડ દેવડનો વ્યવહાર થઈ રહેલો છે. તો એની અંદર મારે જગતના જીવોને શા માટે દોષિત જોવા? જગતના જીવોનો વાંક શા માટે મારે કાઢવો? અને જગતના જીવોને આરોપીના પાંજરામાં શા માટે મારે ગોઠવવા કે પૂરવા? આવી ભૂલ મારે કરવી નથી. આવું સમ્યક દ્રષ્ટિ જાણી કાયરતા દૂરે કરે, ધીરજ ધરે અતિ સંત. સંત એટલે શાંત બનીને ધીરજ ધરવાનું કામ કરે ને કાયરતાને દૂર ભગાવે. જો ભોગવવાની તેવડ નથી, દુઃખ, દર્દ, દરિદ્રતા, દુર્ભાગ્ય, આ બધા દર્દો, તકલીફો, આ બધાની જો ભોગવવાની તાકાત નથી, તો બાંધતી વખતે ભૂલ શા માટે કરી? જો આ બધું નહોતું ગમતું તેવું બાંધવાનું કામ શા માટે કર્યું? પસંદ હતું આ બધું, માટે જ મેં આ બાંધવાની ભૂલ કરી. અને આ ભૂલ કરી તો ભોગવટો નિશ્ચિત છે. આની અંદર બાંધછોડ થઈ શકે તેમ નથી. હવે જીવ બાંધતી વખતે બહાદુરી દેખાડી છે, પાપને બાંધવાની બહાદુરી, તો હવે ભોગવવાની અંદર પણ બહાદુરી દેખાડ. કમ્મે સુરા તે ધમ્મે સુરા. કાયરતાને જીવ ખંખેરી નાખ. આવી રીતે સંકિતી આત્મા વેદના જ્યારે ઊભી થાય, વેદના જ્યારે જોર પકડે, ત્યારે પોતાના આત્માને બહાદુર બનાવવા માટે ભીતરથી પોતે જ સતત પ્રેરણા કરવાનું કામ કરે. અને એ પ્રેરણા જેમ જેમ પ્રમાણિકપણે થતી જાય, બળવાન બનતી જાય, તેમ તેમ કર્મની સામે સમાધિની અંદર ટકવા માટેનું સામર્થ્ય ભીતરમાંથી ઊભું થતું જાય. સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થતું જાય. વિહાર કરતા કરતા ટક્કર લગાવી વાહને, એક બે નહીં, 15 થી 17 કટકા પગના થઈ ગયા. 30 ફૂટ દૂર પોતે ફેંકાઈ જાય, રસ્તા ઉપરથી દૂર. અને એવી સ્થિતિની અંદર બેભાન બની ગયેલા મહાપુરુષ જ્યારે ભાનમાં આવ્યા, અને ભાનમાં આવતાની સાથે જ પહેલો શબ્દ, પેલા ડ્રાઈવરને છોડી મૂકજો. પૂજ્યપાદ આચાર્ય ભગવંત ત્રિલોચન સુરીશ્વરજી મહારાજ સાહેબ, જે ગણધરનો જીવ કહેવાય, એવા મહાપુરુષ જિંદગી આખી સમાધિ કેવી આત્મસાત કરેલી હશે કે ટ્રક ડ્રાઈવરે દૂર ફેંકી દીધા. 30-32 ફૂટ ખેતરમાં દૂર ફેંકી દીધેલા છે, અને પગના 17-18 ટુકડા થઈ ગયા, ફ્રેક્ચર આવેલા છે, બેભાન થઈ ગયેલા છે, ઓપરેશન થિયેટરમાં ગોઠવાયા. ભાનમાં આવતાની સાથે પહેલો શબ્દ, પેલા ડ્રાઈવરને છોડી મૂકજો. શું સાવધાની! સમાધિને ટકાવવા માટેની જીવનભર ટકાવી હશે. સમાધિને તો ટકાવવાની છે જ, સમાધિને ટકાવવાની સાવધાની, એને પણ ટકાવવાનો પુરુષાર્થ કરવાનો છે. ભાનમાં આવતાની સાથે જ ઓય માં બહુ દુખે, બહુ વેદના થાય, પોતાની વેદના તરફ બિલકુલ જોવાનું નહીં. વેદના આપનારા કર્મો તરફ પણ નજર કરવાની નહીં, પણ નવા કર્મો ન બંધાય એની સાવધાનીમાં ગોઠવાઈ જવાનું. એનું નામ સમાધિ છે. દુઃખ સામે જુઓ,
એટલે આર્ત ધ્યાન. દુઃખને આપનાર સામેની વ્યક્તિ તરફ નજર જાય એટલે રૌદ્ર ધ્યાન. સમજાય છે બરાબર? દુઃખને રડો એટલે આર્ત ધ્યાન, ને દુઃખ દેનારની સામે લડો એનું નામ રૌદ્ર ધ્યાન. બેમાંથી એકમાં પણ જોડાવા માટે મહાપુરુષ તૈયાર નથી. પેલા ટ્રક ડ્રાઈવરને છોડી મૂકજો, એ દુઃખદાયક દેખાતો નથી. મારા કર્મના બંધનમાંથી છોડવા માટે એ સહાય કરનારો છે, મને મારા પાપમાંથી એ છોડાવનાર છે, હેલ્પર છે. તો હેલ્પરને તકલીફ કઈ રીતે પડવા દેવા? આ સમાધિના ફુવારામાં સ્નાન કરનારા પૂજ્યપાદ ત્રિલોચન સુરીશ્વરજી મહારાજા યાદ કરીએ એટલે અહોભાવ અને આનંદનું લખ લખું શરીરમાંથી પસાર થઈ જાય એવા એ મહાપુરુષ પ્રભુ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના શાસનને રગે રગમાં આત્મસાત કરનારા એ મહાપુરુષ, બસ એ બધા આદર્શ તરીકે દેખાય. અને હું પણ આવી સમાધિ ટકાવીશ. એક પણ જીવ પ્રત્યે અભાવ કે દુર્ભાવ અંદરમાં ઉઠવા નહીં દઉં. નબળા વિકલ્પ કે નબળા વિચાર એને એન્ટ્રી મારા મનમાં આપવા નહીં દઉં. પ્રોહિબિટેડનું બોર્ડ લગાવી દઈશ, નો એન્ટ્રીનું બોર્ડ એમના માટે લગાવી દઈશ. એ અંદરમાં પ્રવેશ કરવાની હિંમત કરી જ ન શકે. આવી સમાધિની ભાવધારાની સ્પર્શના 24 કલાક હું કરીશ. આવો ભાવ રાખનારા સાધ્વીજી ભગવાન અને એમની આજ્ઞામાં રહેનારા વર્ષો સુધી અને વેદના મોત સમયની પરાકાષ્ઠાની શરીરમાં જોર પકડતી જાય. બીપીને ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ આ બધાએ શરીરમાં ડેરા તંબુ તાણેલા છે. છેલ્લા 6 મહિનાની અંદર 3-4 વખત હોસ્પિટલની અંદર આવાગમન જેની થયેલી છે. જીવવાની કોઈ હોશ નથી. હોશ એ આરાધના કરવા માટેની હોશ છે. વેદના આવે ત્યારે પરમાત્મા નજરની સામે દેખાય. કર્મને જોવાની બિલકુલ તૈયારી નથી. કર્મ જે છે ને સમજી રાખો, કર્મ કાયમ માટે કૂતરા જેવા છે. સમજ્યા બરાબર? નહીં સમજાય ભરતભાઈ? કર્મ સત્તા એ કૂતરા જેવી છે. તમે ગલીમાં કૂતરી જુદી રીતે હું કહેવા માંગુ. આમ ગલીમાંથી પસાર થતા અને કૂતરા સાઈડમાં બેઠા હોય, ચૂપચાપ નીચું જોઈને આમ તમે પસાર થઈ જાઓ ને તો જાને તો કર્મ સત્તા કૂતરા હોય ને જવા દે. પણ તમે જતા એની સામું આમ જોઈને સામે જુદા જુદા જાઓ ને તો પતી ગયું. તો તમને છોડે નહીં. એ શાંતિથી તમને લાગે કે ઊંઘે છે, ઊંઘતો હોય ને તમે જોવાનું કામ કરો તો એ જાગતું હોય. એની તમને ખાતરી કરાવી દે, ભસવા માંડે. અને તમારી જેવા તમે ભાગો એટલે તમારી પાછળ દોડે અને લોચો માંસનો કાઢ્યા વિના રહે નહીં. કારણ કે અંતે તો જાત કૂતરાની છે. પણ કૂતરાની વિશેષતા એની સામું તમે ન જુઓ. એ જાણે કે છે જ નહીં, ઉપેક્ષા કરીને તમે ચાલો તો સમજે કે આ માણસ વ્યવસ્થિત લાગે, આ ચોરની જાત નથી, જાને દો, इसको જાને દો. સમજાય બરાબર? કર્મની સામે જો આ સમજી લેવામાં આવે, કર્મ સત્તા કૂતરા જેવી છે. મારા કર્મ કેવા ભારે છે, મારી આરે આવું બધું થાય છે, આ કર્મ મને જોવાનું કામ કરે, મને હેરાન કરે. આ કર્મને ડગલે ને બોલે યાદ કરો એટલે ડબલ જોરથી એટેક ભસવાનું કામ. તકલીફ આવે એટલે ભસવાનું કામ કર્મએ શરૂ કર્યું. એની સામું જો તમે જોઈ રાખો એટલે પછી તકલીફમાં વધારો ને ઉછાળો આવે અને લોચો ભર્યા વિના કૂતરો રહે નહીં. એમ કર્મ સત્તા હેરાન પરેશાન કર્યા વિના રહે નહીં. સાધ્વીજી ભગવાન આ કર્મની જાત કૂતરા જેવી ઓળખી ચૂકેલા છે. માટે કર્મ સામે બિલકુલ જોવાનું નહીં, માત્ર જોવાનું પરમાત્માની સામે. અને એક જ ઉદ્ગાર અંદરમાંથી નીકળે, ઇફ આઈ વિલ live for you, if I will die, come to you, choice is yours. પ્રભુ જીવીશ તો આપની આજ્ઞા પાળવા ખાતર જીવીશ. જીવવાનો કોઈ મોહ નથી. 3 વાર 4 વાર હોસ્પિટલમાંથી આવાગમન ભલે થયું, કદાચ પહેલી વખત હોસ્પિટલમાં ગયા પછી કદાચ આયુષ્ય પૂરું થયું હોત તો એને કોઈ મને અફસોસ નહોતો. અને નંબર 2 જીવીશ તો પ્રભુ તારા ખાતર જીવીશ. ઇફ આઈ વિલ ડાય કમ ટુ યુ. કદાચ આયુષ્ય પૂરું થઈ જાય તો પ્રભુ સિમંદર સ્વામી આપની પાસે મહાવિદ્ય ક્ષેત્રમાં આવીશ. બીજે ક્યાંય મારે જવું નથી. મને જીવાડવી કે ઉપાડવી એ ચોઇસ ઇઝ યોર્સ.
આપના હાથમાં સોંપેલ છે. માત્ર પ્રભુ તરફ નજર, કર્મ તરફ નજર બિલકુલ જાય નહીં. અને એના જ કારણે સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય ને સદભાગ્ય પોતાનું બળવાન થતું જાય. ડિસ્ચાર્જ આપવાની વાત ડૉક્ટર કરે, આવતીકાલે ડિસ્ચાર્જ આપવામાં આવશે. હાઈસ જલ્દી હોસ્પિટલમાંથી હું છૂટી ગઈ, એનો કોઈ હરખ નથી. મને અહીંથી સીધા પંકજ સોસાયટી લઈ જજો, બીજે ક્યાંય જવું નથી. એમના શિષ્યાવાદને ગુરુદેવ આપણું ચોમાસું સેટેલાઇટ છે, શ્યામળ બાજુ છે. ના, મારે દાદા ગુરુદેવની નિશ્રામાં જવું છે, ગુરુદેવની નિશ્રામાં ચોમાસું કરવું છે, અને મારે એમને નિશ્રામાં અંતિમ આરાધના કરવી છે. અહીંથી સીધા હોસ્પિટલમાંથી પંકજ સોસાયટી લઈ જજો. અને નંબર 2, ડિસ્ચાર્જ આપવાની વાત ડૉક્ટર કરે, પણ કર્મ સત્તા કઈ રીતે ક્યાંથી એટેક કરે, કેવી રીતે એટેક કરે એની કોઈ કલ્પના થઈ શકે નહીં. આજથી મહિના પહેલાં જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી, પૂજ્ય સાધ્વીજી ભગવંત અનંત કીર્તિ શ્રીજી મહારાજ સાહેબ, મોતની વેદનામાં પણ ભીતરની સંવેદના પ્રગટાવવાની. ગમે એટલી સંકલેશને ઉત્પન્ન કરે એવી પરિસ્થિતિ હોય, એની વચ્ચે પણ સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું. શરીર અનેક પ્રકારના રોગથી ઘેરાયેલું હોવા છતાં આત્મા આરોગ્યની અનુભૂતિ કરવાની અંદર જોડાયેલો હોય એવી ઉન્નત દશા, એવી ઊંચી સ્થિતિ પોતાના આત્માની નિર્માણ કરનારા એ સાધ્વીજી ભગવાન 140 ભવ્યાત્માઓનો સંસારમાંથી ઉદ્ધાર કરનાર. અને છતાં અહંકાર લેશ માત્ર જેમને સ્પર્શે નહીં, નમ્રતા વિનમ્રતા, મારી દીક્ષા તો એમના પછી થઈ, છતાં પણ પોતાના પછી દીક્ષા લેનારા સાધુ ભગવાન, એમને પણ વંદન કરવાનો ઉમળકો, એને પણ વંદન કરવાની હોંશ એ સાધ્વી ભગવાનના હૃદયની અંદર. અને સાથે સાથે અનુશાસન એ પણ પોતાના જીવનમાં સારામાં સારું ગોઠવેલું. કોઈ નબળી દુબળી વાત ગ્રહસ્થ આવીને પોતાની શિષ્યાઓ પાસે કરે નહીં. જેન્ટ્સ રાતના સમયે ઉપાસનીમાં એન્ટ્રી કરી શકે નહીં, એવા પ્રકારનું અનુશાસન. અને સાથે સાથે શિષ્યાઓ કદાચ ભૂલ કરે, મોને આધીન બનીને કળિયુગનું વાતાવરણ એની અસરમાં આવીને એને ખખડાવવાની અંદર જરાય સંકોચ થાય નહીં કે એને ખખડાવીશ તો મારી સેવા કરવાનું બંધ કરી દેશે. અને નંબર 2, એ કડકાઈ એની પાછળ ક્રોધના પરિણામ નહીં, પણ કાળજી લેવાના પરિણામ ગોઠવાયેલા છે. એ શિષ્યાઓને પણ ધન્ય છે કે આ ગુરુની કચકચ કરે છે એમ ન દેખાય, પણ કોતરણી કરેલા છે મારા આત્માની, એવા પ્રકારનું દર્શન કરે. અને ટક નથી કરેલા, ટાંકણા મારવાનું કામ કરવા દ્વારા મારા આત્મામાં સુંદર મજાની સંયમની આકૃતિ, કલાકૃતિનું નિર્માણ કરેલા છે. આ રીતે રિસ્પોન્સ આપવાનું તમામ શિષ્યાઓ કામ કરે છે. અને કદાચ કડકાઈ કરી હોય, તમે આજે બધા ઘરે લગભગ અહીંયા ઉપસ્થિત આંબેલના પચકણ આજે કરવાના છે. પાણી કેવું પીવાનું આવે? ઉકાળેલું. એ ઉકાળેલું પાણી તમે ચૂલા ઉપર ગરમ કરો, ઉમેશભાઈ, એ પાણી ગરમ કરી આવી નીચે મૂકો, ઠરતા 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક જેટલો સમય લાગી જાય. જે પોતાની શિષ્યા પ્રશિષ્યાએ ભૂલ કરી હોય ને કડકાઈ કરેલી હોય, બીજી જ મિનિટે એવા ઠંડા ગાઢ ભીતરમાં બનેલા હોય, વાત્સલ્યથી એને પંપાઈનું માથું પણ પંપાડવાનું કામ કરવામાં આ સાધ્વીજી ભગવાન, એને સંકોચ લાગે નહીં, એને વાર લાગે નહીં. તમને લાગે કે હારું 1 મિનિટ પહેલા કડકાઈ કરી હતી એ સાચું, કે માથે હાથ ફેરવે છે એ સાચું? તમને આટલી સડનલી ચેન્જ. ઓલું પાણી 100 ડિગ્રી ગરમ કરો, તાપમાને ચડાવો, અડધો કલાક લાગે ઠરતા, કદાચ થાળીમાં ઠારો, પરાતમાં ઠારો તો 10 મિનિટ તો મિનિમમ થાય. આ તો બીજી જ મિનિટે આઈસ કોલ્ડ જોવા મળે, માથે વાત્સલ્યથી હાથ ફેરવતા હોય. આવું એક માતૃત્વ ગુરુ તત્વના નિર્માણની સાથે પોતાના અંતરમાં જે સાધ્વીજી ભગવંતે પ્રતિષ્ઠિત કરેલું હતું, અને ઋણ મુક્તિ માટે
જે સતત થનગનતા હતા એના જ કારણે એમના ચાતુર્માસ પણ એમપીમાં જાય, ચાહે ઉજ્જૈન હોય કે ઇન્દોર હોય, શાસન પ્રભાવક ચાતુર્માસ થાય. સાઉથની અંદર બેંગ્લોર હોય કે ચેન્નાઈ હોય ત્યાં પણ અદ્ભુત શાસન પ્રભાવના કરે. મહારાષ્ટ્રની અંદર જલગામ હોય, 40 ગામ હોય, ધુલિયા હોય, અમરનેર હોય, નાસિક હોય, જ્યાં જાય ત્યાં અદ્ભુત શાસન પ્રભાવના એની સુવાસ પસરાવે. એને જોઈને અમારા દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવન સુરીશ્વરજી મહારાજાએ જેમને શાસન પ્રભાવિકાનું બિરુદ જાહેરમાં આપવાનું કામ કરેલું હતું, એવા પવિત્ર સાધ્વીજી ભગવંત માત્ર એક નહીં, 9 ગુરુ ભગવંતો એની વિશિષ્ટ પ્રકારની કૃપા પ્રાપ્ત કરેલી હતી. પૂજ્યપાદ દીક્ષા આપનારા, રજોણનું દાન કરનારા, 36 કરોડ નમસ્કાર મહામંત્રના આરાધક મહારાષ્ટ્ર કેસરી યશોદેવ સુરીશ્વરજી મહારાજા, એમની કૃપા પ્રાપ્ત કરી એમના પડધર કહી શકાય એવા પૂજ્યપાદ ત્રિલોચન સુરીશ્વરજી મહારાજા, જે ગુરુ શિષ્ય માટે પ્રેમ સુરીશ્વરજી મહારાજા કહેતા કે આ તીર્થંકરને ગણધરની જોડ છે, એવા ઉત્તમ મહાપુરુષની કૃપા આ સાધ્વીજી ભગવંતે પ્રાપ્ત કરેલી હતી. એ ઉપરાંતની અંદર પૂજ્યપાદ ભુવન સુરીશ્વરજી મહારાજા અને પૂજ્યપાદ જયઘોષ સુરીશ્વરજી મહારાજા, એમના દિલમાં પણ વિશિષ્ટ સ્થાન મેળવેલું હતું. પોતાના શિર છત્ર તરીકે કહેવાય એવા ગચ્છાધિપતિ પૂજ્યપાદ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા, એમની આજ્ઞામાં પણ વર્ષો સુધી રહ્યા. એમની પણ વિશિષ્ટ પ્રકારની કૃપા પ્રાપ્ત કરી 5મા નંબરની અંદર. તો 6ઠ્ઠા નંબર, 7મા અને 8મા નંબરમાં પૂજ્યપાદ ઉર્જા પુરુષ સિંહ ગર્જનાના સ્વામી પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજા, પૂજ્યપાદ સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજા અને પૂજ્યપાદ યુવા હૃદય સમ્રાટ હેમરત્ન સુરીશ્વરજી મહારાજા, આ ત્રણેય મહાપુરુષોની પણ વિશિષ્ટ પ્રકારની કૃપા આ સાધ્વીજી ભગવંતે પ્રાપ્ત કરેલી હતી. અને 9મા નંબરની અંદર પૂજ્યપાદ ઉપાધ્યાય વિમલસેન વિજયજી મહારાજ સાહેબ, એમની પણ કૃપા, એમના દિલમાં પણ અદકેરું ઊંચું સ્થાન જે સાધ્વીજી ભગવંતે મેળવેલું હતું, એવા પૂજ્ય સાધ્વીજી ભગવંત અનંત કીર્તિ શ્રીજી મહારાજ સાહેબ 1 મહિના પહેલા જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી, પણ વિદાય વખતે અંદરમાં કોઈ આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન એનો પડછાયો મળે નહીં. એનું કારણ શું? એનું કારણ શું દીપકભાઈ? દીક્ષા વખતે સંયમ પ્રત્યેનો જે પોતાનો પ્રેમ હતો, દીક્ષા પોતાની તો થઈ, પોતાની બે નાની બેનને કે આ સંસારમાં કંઈ મોહાવા જેવું નથી, આમાં ક્યાંય ખોવાવા જેવું નથી, આમાં ક્યાંય રોકાવા જેવું નથી, ચાલો બે તે મારી હાથે. દીક્ષા ન ફાવે તો અરે હું બેઠી જ ને, તમને હાચવીશ, ચિંતા તમે ના કરો. સારું, તો મને તમે હાચવાનો હોય તો અમે તમારી હારે હાલો મારી હારે મજા આવશે તમને. જેને દીક્ષા એટલે હું એવી વિશિષ્ટ સમજણ ન હોય એવી પણ પોતાની બે બહેનો, એને પણ વાત્સલ્ય આપી કેટલું દિલ જીતેલું હોય. આજે આ બેનનું દિલ જીતે ને એવું પણ બહુ દેવતાને દુર્લભ એવું દર્શન કહી શકાય. સગી બે બેન વચ્ચે પણ આવો પ્રેમ જોવા મળે કે કેમ, આ 21મી સદીમાં એ પ્રશ્નાર્થ છે. અને આ સાધ્વીજી ભગવંતે પોતાનું તો મુહૂર્ત નીકળી ગયું, બે બેનને પણ પ્રેરણા કરે, વાત્સલ્ય આપે. હું બેઠી જ ને, ચિંતા ના કરો, હું મોટી તમારું ધ્યાન રાખીશ. તમે તો સ્વાધ્યાયમાં લાગી ગયા હોય, ગુરુમાની સેવામાં ગોઠવાયેલા હોય, એ બધાની વચ્ચે તમારા માટે હું ટાઈમ કાઢીશ, ચિંતા ના કરો, ચાલો મારી સાથે. પારકા ઘરે જવા માટે આપણું નિર્માણ નથી થયું, આપણું નિર્માણ પરમાત્માના ઘરે જવા માટે થયેલું છે. આ સૂત્ર પોતાની બે બહેનોના હૃદયની અંદર શિલાલેખની જેમ કોતરવાનું કામ કરવામાં પોતાનો સમય અને પોતાની શક્તિ કામે લગાડે. અને દીક્ષાની અંદર બે બહેનોને સાથે લઈને દીક્ષાના મંડપમાં પધારે. અને પોતાના બે બેન, એમાં એક બેન એટલે સાધ્વી ભગવાન હેમરત્ના શ્રીજી મહારાજ સાહેબ, અને બીજા સાધ્વી ભગવાન એટલે કે રાજરત્ના શ્રીજી મહારાજ સાહેબ, બે બહેનોને સાથે લઈને નીકળ્યા. આ કેવું પાવરફુલ એન્જિન છે એ પૂજ્યપાદ યશોદેવ સુરીશ્વરજી મહારાજને ખબર પડી ગઈ.
અને ઘરમાંથી નીકળતી વખતે ઘરના માતા પિતા વગેરેના શું લેવાના હોય? આશીર્વાદ. પણ આ સાધીજી ભગવાન આશીર્વાદ લીધા પછી ઘરના બધા મેમ્બરને ઉદ્દેશીને વાત કરે કે જોજો એક વાત કાયમ માટે ધ્યાન રાખજો કે આ ઘરેથી વર્ષીદાનનો વરઘોડો નીકળેલો છે, તો આ ઘરમાં લગ્નના માંડવામાં કોઈ સભ્ય ગોઠવાય નહીં. એ જોવાની જવાબદારી આપની છે. આપ સારી રીતે નિભાવશો. પોતાના પિતાજી અને પોતાના કાકા મિશ્રીમલજી કોઠારી અને બીજા નંબરની અંદર નેમીચંદ કોઠારી, બે અમરનેરના સિંહ કહેવાય. એ બંને પોતાના પપ્પા અને કાકા એને વાત કરે આ ઘરમાંથી હવે લગ્નના માંડવે કોઈ ગોઠવાવું જોઈએ નહીં. એના જ પ્રતાપે પોતાના પરિવારના 22 સભ્યો સંયમની સાધનામાં ગોઠવાય. પોતાના પિતાજીને પણ દીક્ષાની પ્રેરણા કરી અને નેમીચંદ કોઠારીજી બની ગયા મુનિરાજ શ્રી નંદીશ્વર વિજયજી મહારાજ સાહેબ. આવી પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટેની પરબ જાણે કે હોય એવું જેમનું જીવન, સંયમના આટલો પક્ષપાત અને એના જ કારણે ઉલ્લાસ ઉમંગથી સાધનાના માર્ગે આગળ વધ્યા, અંતિમ સમયે સમાધિ પ્રાપ્ત કરી એવા સાધ્વીજી ભગવાન. એમની આજે માસિક તિથિ, તો સાથે સાથે તમારા સૌનો પણ આજે મંગલ પ્રવેશ તપના માંડવે થવાનો. લગ્નના માંડવેની તપના માંડવે તમારો પ્રવેશ. અને આ સમય અત્યારે આવી ચૂકેલો છે. આજે સોમી ઓડીની અંદર પ્રવેશ કરવા માટે પન્યાસ પ્રવર જીનાંગીય વિજયજી મહારાજ સાહેબ જ્યારે તૈયાર થઈ રહેલા છે, ત્યારે એમને કંપની આપવા માટે અનેક ભાવુકો અહીંયા ઉપસ્થિત છે. એમને પણ અત્યારે સમૂહની અંદર પચખાણ આપવામાં આવે છે. બધા ભાગશાળી એમની સાથે પેલા તમે ઉભા થો. એમની સાથે જેમણે પાયામાં જોડાવાનું, જેમણે વર્ધમાન તપની ઓળીમાં જોડાવાનું હોય એ બધા મહાનુભાવો આજે નવી ઓળીમાં જોડાવાના હોય, પાયામાં જોડાવાના હોય, બધા ભાગશાળી સમૂહની અંદર પચખાણમાં જોડાજો. જય શત્રુંજય, જય શત્રુંજય, જય ગિરનારજી, જય ગિરનારજી, જય શંખેશ્વરજી, જય શંખેશ્વરજી, જય નાગેશ્વર પાર્શ્વનાથ, જય નાગેશ્વર પાર્શ્વનાથજી, જય સંભવનાથજી, જય સંભવનાથજી, યોગેશ્વરે નૌકારસિંહ પૌરસિંહ સાતકોરસિંહ મરસી બચકાય બચકાવી વસી સમાણ ખાન સમમ બચ્છન્ન કાર્ય દિશાન સંદેવનો આયંબિલ નિવી બચ્ચકાય બચ્ચકાવી નોન સસગાણ લેવાલેનો યક્ત સમને કાશનમ વ્યાસનમ બચકાય બિંબિયારમ અશંક કાયમ સમ સાગરિયા કારણમ ઔંઢમ સારેણમ ગુરુને પાઈતે કારણમ મહાત્તર સુનિકારણમ પાણસ લેવાનો અચમ બોલના સસિતનવા આસિતનવા દિશાસિંહ ઉમરી ભગમ બચ્ચકાય નોન સસગાણ મહાત્તર સુને વોસ્તી રે ખૂબ ખૂબ ધન્યવાદ ભાગશાળી. આ સોમી ઓડીનું પાવરફુલ એન્જિન, એની સાથે તમે સૌ કોઈ જોડાયા. પુષ્ય નક્ષત્રની અંદર અંતિમ ચરણની અંદર તમે સૌએ ગ્રહણ કરેલા પચખાણ, તમારો તપ સંભવના દાદાની અમી દ્રષ્ટિથી નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય. અને સાથે સાથે આપણે સોમી ઓડીના શિખરે વહેલી તકે પહોંચવું છે. કારણ કે સોમી ઓડીવાળા મહાત્માની સાથે આપણે પાયામાં જોડાયા હતા, ઓડીમાં જોડાયા હતા. આવો એક ભાવ અંતરમાં રાખવાનો છે. આજે તમને સૌને ઓડીમાં કંપની આપવા માટે, પાયામાં કંપની આપવા માટે ગઈકાલે એક ભાગશાળી મારી પાસે આવ્યા. આવતીકાલે સાહેબ હું પાયો નાખવાનો છું, પણ સાહેબ કોઈ સાધુ સાધીમાં જ પાયો નાખવામાં છે કે નહીં? બીજું ભાગશાળી તમને કંપની આપવા માટે એક સાધ્વીજી ભગવાન એ પણ તૈયાર છે. એ પણ આવતીકાલે વર્ધમાન તપના પાયામાં જોડાવાના. અને મને સાહેબ કેટલો પર્યાય એમનો? મેં કીધું કે 45 વર્ષ જેટલો પર્યાય એમનો છે. હજી સુધી સાહેબ પાયો નાખ્યો જ નથી એમાં. કાઉન્ટર ક્વેશ્ચન. બીજું ભાગશાળી એમણે સોળી પૂરી થઈ ગઈ છે અને બીજી વખત સકલ સગના આરાધકો પાયો નાખે છે. એને કંપની આપવા માટે અમારા સાધ્વી ભગવાન અક્ષય નિધિ શ્રીજી મહારાજ સાહેબ, અનંત કીર્તિ શ્રીજી મહારાજના એ બેન મહારાજ એ આજે જોડાયેલા છે તમને કંપની આપવા માટે. અનંત કીર્તિ શ્રીજીમાં એમના શિષ્યા રાજરત્ના શ્રીજી મહારાજ, એમના શિષ્યા સુધર્મ નિધિ શ્રીજી મહારાજ, એમના શિષ્ય અક્ષય નિધિ શ્રીજી મહારાજ. આ તમારા સંઘમાં આવેલા સાધ્વી ભગવાનનો પણ પરિચય કેટલાને હશે એ પણ પ્રશ્નાર્થ છે. સુધર્મ નિધિ શ્રીજી એટલે એમણે 16 પરિપૂર્ણ કરી
અને દાદા ગુરુદેવ શ્રી 108 ઓળી સુધી આગળ વધેલા હતા. 101, 102, 103 એમ કરીને 108 સુધી આગળ વધ્યા. અને દાદા ગુરુદેવ કે હું ભલે 108 અટકી ગયો, તારે આગળ વધવાનું જ. અને 115 ઓળી સુધી પહોંચ્યા. બીજી વખત વર્ધમાન તપનો પાયો નાખી 1, 2, 3, 4, 5, 6, 7 એ રીતે ગણો તમે તો 100 + 63 ઓળીની આરાધના જે સાધ્વીજી ભગવંતે કરેલી છે એ આપણા સંઘમાં મુખ્ય સાધ્વીજી ભગવંત તરીકે બિરાજમાન છે. અને એ કરંટ વર્તમાન કાળની અંદર એમને નમસ્કાર મહામંત્રનો તપ ચાલી રહેલો છે. એકાંતરે 68 ઉપવાસ કરવા દ્વારા નવકાર મંત્રની આરાધનામાં જોડાયેલા છે. 35 ઉપવાસ તો અત્યાર સુધી એમને થઈ ગયેલા છે. ઉલ્લાસમાંથી આગળ વધી રહેલા છે. આવું સરસ મજાનું વાતાવરણ ભરતભાઈ આ પંકજ સંઘની અંદર ઘણા વર્ષો પછી સરસ મજાનો આવો માહોલ ઊભો થયેલો છે. જે ન જોડાય એ પસ્તાશે, જે નહીં જોડાય એને થશે હું રહી ગયો, હું ફસાઈ ગયો, મારે આમાં જોડાઈ જવું છે. અબ પછતાય હોત ક્યાં જબ ચિડિયા ચૂક ગઈ ખેત. પછી બધા જોડાઈ જાય ને એમ થાય આ પણ જોડાઈ ગયો, આ પણ જોડાઈ ગયો, હું રહી ગયો. એવો પસ્તાવો આપણને પાછળથી ન થાય. માટે હજી કોઈ બાકી હોય તો જ્ઞાન સમક્ષ પ્રદક્ષિણા કરવામાં આવશે, ત્યારે બીજી વાર પચકાણ આપવામાં આવશે. અત્યારે આપણે આ મહાત્મા જે ઓળીમાં જોડાઈ રહેલા છે કે જેમણે રાજસ્થાનથી ગુજરાતનો વિહાર 52 ચાતુર્માસ હતું ગયા વર્ષે ગુજરાતમાં પધાર્યા. 98 ને 99 બે ઓળી જેમણે ચાલુ વિહારની અંદર સળંગ ઓળી કરેલી છે. જ્યાં વચ્ચે આંબેલ ખાતા 80% ગામોમાં આવતા ન હોય વિહાર દરમિયાન એવી સ્થિતિમાં 98 ને 99 ઓળી એનું પરાક્રમ જેમણે કરેલું છે. અને હજી એમનું હમણાં જ પારણું થયું 1 મહિના પહેલા. ક્યારે? અષાઢ સુદ એકમનો દિવસ ભગવાન નગરના ટેકરે એમને પારણું થયું 1 મહિના પહેલા. અને 1 મહિનાની અંદર પાછા તૈયાર થઈ ગયા સોમી ઓળીની આરાધના કરવા માટે. એ સેન્ચુરીની આરાધના એમની નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય એ માટે પાયામાં જોડાયા. એની ખૂબ અનુમોદના. 6મી, 7મી, 12મી, 53મી ઘણા વર્ષોથી અટકેલી ઓળીથી મને કહી ગયા સાહેબ મારી 21મી ઓળી છે, એમાં હું જોડાઉં છું. ઘણા હમણાં જ 11મી ઓળી કરી 4 દિવસ પહેલા. અને ભોળાભાઈ કે સાહેબ 12મી ઓળીની સાથે જોડાવું છે. 63મી ઓળીમાં પણ જોડાવાના એક બેન આવી ગયા. ઘણા બધા ઉલ્લાસ ઉમંગથી જોડાય છે. એ ઓળીમાં જોડાય બધાની પણ અંતરથી અનુમોદના. પણ જે કદાચ ન જોડાયા હોય એ કમસે કમ આજના દિવસે આંબેલ તો કરજો જ. એમને એક વિશિષ્ટ બળ મળે એ માટે મેં પણ આંબેલ કરેલું છે. હવે તમે તો બધા કરવાના, બરાબર ને? એમને સોમી ઓળીનું વિશિષ્ટ બળ મળે એટલે જો મેં આંબેલ કરેલું તમે બધા પણ આજે એક આંબેલ કરવું છે. અને નંબર 2, 100 દિવસ સુધી હોટલનો ત્યાગ કરશું. 100 દિવસ સુધી બરફનો ત્યાગ, 100 દિવસ સુધી કોલ્ડ ડ્રિંક્સનો ત્યાગ, સોફ્ટ ડ્રિંક્સનો ત્યાગ, 100 દિવસ સુધી રાત્રિ ભોજનનો ત્યાગ, 100 દિવસ સુધી મેગી નૂડલ્સનો ત્યાગ, 100 દિવસ સુધી પીઝા ને પાસ્તા બર્ગર વગેરેનો ત્યાગ. જે તમારી નબળી કડી હોય એ કોઈ એક અભિગ્રહ મિનિમમ અવશ્ય તમે સૌ ધારણ કરજો. એ બળ એમને સોમી ઓળી સુધી નિર્વિઘ્નપણે પહોંચવાનું આપે. અને નંબર 2, તમારા પણ ઓળીના તપના અંતરાય તૂટવા માંડે એ ભાવનાથી બધા આજે એક નાનકડું ધારણા અભિગ્રહ પચકાણ જેની જે અનુકૂળતા 100 દિવસ માટે પહોંચશે. આ અમી છાટના થઈ રહ્યા ધારણા અભિગ્રહ પચકાય ગમનમ સદાય મહાત્મા સદાય ઓ શ્રી. અત્યારે શ્રી સંઘની ભાવના જે મહાત્મા સ્વામી ઓળીના પચખાણની અંદર આજે પ્રવેશ કરે છે એ મહાત્માનું પૂજન કરવા માટેની ભાવના અને પાયો નાખવાની અંદર ફરીથી બીજી વખત સ્વામી ઓળીની આરાધના માટે જે સાથી ભગવાન તૈયાર થાય છે એમના ગુરુ પૂજન માટે શ્રી સંઘે કરેલી વ્યવસ્થા મુજબ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત થાય છે ગુરુ પૂજનનું. આજે બપોરે વાંચના માંગલિક છે, રજા છે. આજે રજા આવતીકાલથી રેગ્યુલર કોર્સમાં ચાલુ છે. ચિરાગભાઈ, આજે વાંચના માંગલિક છે.